તો હું આ ક્ષમા વિરસ્ય ભૂષણમ એના બે અર્થ આપણે સાંભળેલા છે, પણ આજે એના ત્રીજા અર્થની સમજવાની જરૂર. બે અર્થ એવો છે કે ભાઈ જે વીર હોય એ ક્ષમા માગે, એટલે કે ઘણી વખત માફી માંગવામાં માણસને શરમ આડી આવે, સંકોચ આડો આવે, અભિમાન આડું આવે, સ્વાર્થ આડો આવે, પોતાનો ઈગો પ્રોબ્લેમ થાય એટલે માફી ન માંગે. પણ જે વીર માણસ હોય એને માફી માંગવામાં ઈગો પ્રોબ્લેમ ન થાય, તો પોતાની વીરતાનું પ્રમાણ આપે અને નિખાલસતાથી ખુલ્લા દિલથી માફી માંગી લે કે કઈ વાંધો નહીં ભાઈ, મારી જાણતા અજાણતા ભૂલ થઈ છે તો માફ કરજો. તો જે માફી માંગી લે એ માણસ વીર છે. જે માણસ માફી આપી દે એ વીર છે. ઘણી વખત માફી માંગ્યા પછી સામેવાળો માફી નથી આપી શકતો, પણ જે મોટું ઉદાર મન રાખીને માફી આપી દે એ વીર છે. એટલે માફી માંગવા વાળાને વીર કીધો છે, માફી આપવા વાળાને વીર કીધો છે. અને આ માફીનું આમ જોઈએ તો મિચ્છામી દુક્કડમ, ભાઈ મને મારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ભગવાન મહાવીર તો વીર કરતા એક સ્ટેપ ઉપર મહાવીર છે. એ તો માફી આપે છે, માફ કરે છે, એટલે તો એ મહાવીર છે. પણ અહીંયા ભાજપી જનતા પાર્ટીની જે આ પ્રેસ નોટ છે અમારા હાથમાં, એમાં લખ્યું છે ક્ષમા વિરસ્ય ભૂષણમ. પણ ક્ષમા વિરસ્ય ભૂષણમનો એક અર્થ છે કે જે માફી માગે છે એ વીર છે, જે માફી આપે છે એ વીર છે. પણ એનો ત્રીજો સમજવા જેવો અર્થ એ છે કે કાયરને માફી નથી આપવાની, વીર હોય એને જ માફી આપવાની છે. કાયરો માટે માફીની જોગવાઈ જ નથી પરંપરાઓમાં. એટલે કે માફી મેળવવાને પાત્ર બનવા માટે પણ વીર હોવું જરૂરી છે. એટલે જે વીર હોય એને જ માફી આપવાની છે, કાયરોને માફી નથી આપવાની. એટલે કે ધારો કે બે સૈનિકો યુદ્ધમાં લડતા હોય અને એક સૈનિક બહુ બહાદુરીથી યુદ્ધ લડે, દરેક મોરચા ઉપર દુશ્મનને ઘેરી લે, પણ એક એનાથી અજાણતા કે જાણતા એક નાનકડી એવી ભૂલ થઈ જાય અને ભૂલના કારણે સૈનિક યુદ્ધ હારી જાય. તો એની બહાદુરીથી લડ્યો, એ બહાદુરીના કારણે એની એક ભૂલને માફી આપી શકાય. પણ એક કાયર માણસ હોય, ધૂર્ત માણસ હોય, ચાલાક માણસ હોય, દગાબાજ હોય, નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતો માણસ હોય અને એ યુદ્ધ લડે અને પોતાની ષડયંત્રપૂર્વક રીતે યુદ્ધ હારી જાય, તો એને માફી ન આપવાની હોય, એને સજા આપવાની હોય. એટલે કે ક્ષમા વિરસ્ય ભૂષણમનો અર્થ એવો છે કે જે વીર છે એને જ માફી આપવાની છે, કાયરોને માફ ન કરાય. ઇતિહાસને આપણે ધ્યાને લઈએ તો મોહમ્મદ ગજનવીને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે માફી આપી હતી. શું પરિણામ આવ્યું? એ જ મોહમ્મદ ગજનવીએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથે દગો કર્યો. શું કામ? કે મોહમ્મદ ગજનવી કાયર માણસ હતો, ધૂર્ત હતો, ચાલાક માણસ હતો, નિમ્ન માનસિકતાનો માણસ હતો, ષડયંત્રકારી હતો. એવા માણસને માફી આપી. એટલો ઇતિહાસ બતાવે છે કે કાયરોને આપેલી માફી છે એ નુકસાનદાયક છે. તો ભાજપી જનતા પાર્ટી આજે એવું કહે છે ક્ષમા વિરસ્ય ભૂષણમ, જ્ઞાન આપે છે લોકોને, ઉપદેશો ચાલુ કર્યા છે. પણ આ ભાજપ વાળા છે એ તો કાયરો છે. આજે એમને માફી જોતી છે, માફી આપી દો, માફી આપી દો, જાણે રીંગણા બટેટા જોતા હોય એવી રીતે માગે છે. આજ ગુજરાતની અંદર ભાજપી પાર્ટી એવું સમજાવવા માંગે છે કે ભાઈ તમે તો વીર છો, મહાન છો, અમને માફ કરી દો. આજ ગુજરાતની અંદર લોકરક્ષક ભરતી પરીક્ષાની એલઆરડી બહેનોએ શાંતિપૂર્વક રીતે, કોઈ ઉશ્કેરણીજનક નારા નહીં, સૂત્રો નહીં, કશું જ નહીં, એકદમ શાંતિથી ગુજરાતની બહેનો ગાંધીનગરમાં આંદોલન કરતી. આજ ભાજપ વાળાએ એ બહેનોને 1 મહિના સુધી જેલમાં પૂરી દીધી, એફઆઈઆર કરી. ત્યારે તમને ભાજપ વાળાને યાદ ન આવ્યું ક્ષમા વિરસ્ય ભૂષણમ, આપણી બહેનો છે, આંદોલન કરે છે, માફ કરો એમને. ત્યારે તો તમે બહાદુરી બતાવવા નીકળી ગયા બહેનો ઉપર, એફઆઈઆર કરી, 1 મહિનો બહેનો જેલમાં પૂરી દીધી. તમને ત્યારે સૂત્ર યાદ ન આવ્યું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, તમે વીર છો, સરકારમાં છો, બાહુબલી છો, શક્તિશાળી છો. ત્યારે તમારી જવાબદારી હતી કે માફ કરી દેવા જોઈએ. ત્યારે તો તમે માફ ન કર્યા. આજ ગુજરાતની અંદર એલઆરડી પરીક્ષાની અંદર યુવાનો એકઠા થયા ગાંધીનગરમાં, તમે એમની ઉપર એફઆઈઆર કરીને હજારો છોકરાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. ત્યારે તમને સૂત્ર યાદ ન આવ્યું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા ગૃહમંત્રી છે ભૂષણમ, ક્ષમા મુખ્યમંત્રી છે ભૂષણમ. તમને ત્યારે તો દાદાગીરી સૂજી. આજ ગુજરાતની અંદર બિન સચિવાલય ભરતીનું પેપર ફૂટ્યું, એના વિરોધમાં જે છોકરાઓ આંદોલનમાં શાંતિપૂર્ણ રીતે બેઠા એમની ઉપર તમે લાઠીચાર્જ કર્યો, ધોકાવીને માર્યા એમને. ત્યારે ભાજપ વાળાને ક્ષમા વિરસ્ય ભૂષણમ યાદ ન આવ્યું. આજ ગુજરાતમાં મહુવાની અંદર જે નિરમા કંપની જમીનનું અધિગ્રહણ કરે છે એની સામે ત્યાંના સ્થાનિક ખેડૂત આગેવાનો, ખાસ કરીને કોળી સમાજની બહેનો આંદોલન કર્યું, શાંતિપૂર્ણ આંદોલન. ગામડાની ગરીબ પરિવારની શ્રમિક વર્ગની બહેનોએ
હજારોની સંખ્યામાં એકઠા થઈને ખાલી મોરચો કાઢ્યો. એની અંદર હથિયારો નહોતા, સૂત્રો નહોતા, આક્રમકતા નહોતી, બસ પોતાનો અધિકાર બચે એના માટે એક મોરચો કાઢ્યો. આજ ભાજપની સરકારે 100 કરતા પણ વધુ બહેનો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડીને ભાવનગરની જેલમાં 1.5 મહિના માટે બહેનોને પૂરી દીધી. ત્યારે ભાજપ વાળાને એવું યાદ ન આવ્યું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ભાઈ બહેનો છે માફ કરી દો, આપણી જ બહેનો છે, આપણી દીકરીઓ. ત્યારે તમને ક્ષમા અને આ બધા સૂત્રો યાદ ન આવ્યા. આજ ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની કે જેને રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી, એને આજ ભાજપ વાળાએ 3 મહિના જેલમાં પૂરી દીધા વગર વાંક ગુનાએ. ચૈતર વસાવાને દબાવવા અને ડરાવવા માટે ચૈતરભાઈના પત્નીને જેલમાં પૂર્યા. ત્યારે ભાજપી પાર્ટીને યાદ ન આવ્યું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ભાઈ બહેનો ઉપર અત્યાચાર ન કરો, બહેનોને ક્ષમા કરો, માફ કરો. આજે હવે આ પ્રેસ નોટો જાહેર કરી અને ગામને છેતરવા નીકળ્યા. આ પ્રેસ નોટ ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડી અને પહેલું વાક્ય ક્ષમા વિરસ્ય ભૂષણમ. કોને ઉપદેશ આપો, કોને જ્ઞાન આપવા નીકળ્યા? આજે તમને ચૂંટણી હારી જવાનો ડર લાગ્યો એટલે ક્ષમા વિરસ્ય ભૂષણમ. ઓ મહાજ્ઞાની, જે દિવસે તમારે બીજાને માફ કરીને તમારી વીરતાનું પ્રમાણ આપવાનો સમય હતો ત્યારે તો તમે દાદાગીરી કરી, ગુંડાગીરી કરી, લુખાવેડા કર્યા, પોલીસનો દમન કરાવડાવ્યું. સાણંદની અંદર ખેડૂતોએ મોરચો કાઢ્યો તો મને યાદ છે 2017 ની આસપાસ. નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો આજ ભાજપની સરકારે. ત્યારે તમને નિર્દોષ ખેડૂતોને ધોકો મારવામાં મજા આવતી. આજ સમાજ જયારે તમારી વિરોધમાં છે તો તમારે ક્ષમા જોતી છે. અને પાછું કેવી રીતે જોતી છે કે અમે તો ગુનેગાર, ગુંડા, બદમાશો છીએ, પણ તમે મહાન છો એટલે અમને માફ કરી દો. આવી રીતે ભાજપે માફી જોતી છે. તો તમારે, મેં કીધું એમ, ક્ષમા વિરસ્ય ભૂષણમનો અર્થ એ થાય છે કે જે વીર છે એને જ માફી આપવી, કાયરને માફી નહીં આપવાની. મોહમ્મદ ગજનવી કાયર હતો, પૃથ્વીરાજ ચૌહાણ સમ્રાટે એમને માફી આપી તો શું પરિણામ આવ્યું? આજ જો સમાજ કાયર ભાજપ વાળાને માફી આપશે તો પરિણામ ખરાબ આવશે. માફી આપ્યા વગર લડી લેશે તો જે ઈશ્વરે ધાર્યું હશે, ભગવાને ધાર્યું છે થશે, પણ કાયર માણસને માફી ન આપવાની હોય. ક્ષમા વિરસ્ય ભૂષણમનો અર્થ એ છે કે જે વીર છે એ જ માફી મેળવવાને પાત્ર છે ને એને જ માફ કરવો જોઈએ. કાયરોને, ચોરોને, ધૂર્તોને, ભ્રષ્ટોને, લુખાઓને માફ ન કરવા જોઈએ. આ ઇતિહાસનો મેં દાખલો આપ્યો. બીજું કે ભારતીય જનતા પાર્ટીની આ જે પ્રેસ નોટ છે એમાં બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે બીજા પેરેગ્રાફની લાઈન હું વાંચું છું કે આ તમામ ક્ષત્રિય આગેવાનોને જણાવ્યું છે કે શ્રી પુરુષોત્તમ રૂપાલાજીના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે. એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. આટલી મોટી પ્રેસ નોટ બહાર પાડીને ભાજપ વાળા એવું કહેવા માંગે છે કે રૂપાલાના નિવેદનથી આખી ભાજપ પાર્ટીમાં માત્ર ભાજપની અંદર રહેલા ક્ષત્રિય આગેવાનોને જ આઘાત લાગ્યો છે. અમિત શાહને આઘાત નથી લાગ્યો, વડાપ્રધાનને આઘાત નથી લાગ્યો, ભૂપેન્દ્ર પટેલને કોઈ આઘાત નથી લાગ્યો, કેબિનેટને કોઈ આઘાત નથી લાગ્યો, ભાજપના 156 ધારાસભ્યોને આઘાત નથી લાગ્યો. આ વાક્ય પ્રમાણે માત્ર એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. મતલબ ભાજપના ક્ષત્રિય આગેવાનોને જ આઘાત લાગ્યો છે. ભાજપના બિનક્ષત્રિય આગેવાનોને કોઈ આઘાત નથી લાગ્યો. 3 પાનાની પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંય એવું નથી લખ્યું કે નરેન્દ્ર મોદીને આઘાત લાગ્યો છે અને અમિત શાહને આઘાત લાગ્યો છે. એને તો મજા આવી છે. એટલે માફી માગવા માટેની જે વીરતા હોવી જોઈએ એ વીરતા આમાં ક્યાંય દેખાતી નથી. ક્ષમા વિરસ્ય ભૂષણમનો એક અર્થ એ છે કે જે વીર હોય એ માફી માગે. અને માફી કેવી રીતે માગવાની હોય? વીરની જેમ માગવાની હોય. છાસ લેવા જાઉં, દોણું સંતાડવું, એવી રીતેની આ આખી પ્રેસ નોટ છે. વીર જેવી માફી નથી કે માણસ કે કઈ વાંધો નહીં ભાઈ, થઈ ગઈ ભૂલ, મને માફ કરો, ખુલ્લા દિલથી. આ વાક્ય એવું લખ્યું છે ભાજપના ક્ષત્રિય આગેવાનોને પણ આઘાત લાગ્યો છે. નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં આવ્યા તો બનાસકાંઠામાં એને એવું ભાષણ કર્યું કે ભાઈ હું પીએમ નથી, અહીંયા તો તમારો નરેન્દ્રભાઈ આવ્યો છે. મેં ત્યાંની ઉત્તર ગુજરાતની ભાષામાં, તમે અમારા ભાઈ છો તો આ આટલી બધી બહેનો પોકાર કરે છે કેમ નથી સંભળાતી? ભાષણમાં ફાંકા ફૂદદારીની ફિલોસોફી કરો છો કે હોય તો તમારો નરેન્દ્રભાઈ આવ્યો છે. આવું ભાષણ ગુજરાતીમાં. તો બહેનો કે છે ને કે ભાઈ આ અમને ગાળો દે છે તમારો રૂપાલા,
ભાઈ આ તમારો રૂપાલા અમારા આત્મસન્માનને ઠેસ પહોંચે એવું બોલે છે, ભાઈ આ તમારો રૂપાલા છે એ અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે, ભાઈ હવે તો તમારો નરેન્દ્રભાઈ આવ્યો છે પણ સાંભળવા નહીં, અભિમાન કરવા આવ્યો છે. ક્ષમા વિરસ્ય ભૂષણમનો ઉપદેશ લખીને 3 પાનાની ભાજપી જનતા પાર્ટીએ પ્રેસ નોટ બહાર પાડી અને એમાં એવું લખ્યું છે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને આઘાત લાગ્યો છે. અમિત શાહ હજુ આઘાત નથી લાગ્યો તો કેવી રીતે માફ કરવાના હોય? કેવી રીતે આ માફી માંગવાની પદ્ધતિ જ યોગ્ય નથી. અને કાયર માણસને માફ ન કરવો જોઈએ એ આ સૂત્રનો અર્થ છે. વીર હોય એને માફ કરો. કાયરોને માફ કરશો તો કાયર માફી મેળવીને પછી દગો કરશે, ષડયંત્રો કરશે. એટલે રૂપાલાએ બોલેલું જે વાક્ય છે એ જાણતા બોલાયું કે અજાણતા બોલાયું એ ચર્ચા અત્યારે કરવી નથી, કેમ કે એ તો ભગવાન જ જાણતે, રામ જાણે કે એ રૂપાલાનું વાક્ય જાણતા બોલાયું છે કે અજાણતા બોલાયું, એ તો રામ જાણે. પણ રૂપાલાએ વાક્ય બોલ્યા પછી સમાજમાં જે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી, જે પ્રકારનો આક્રોશ થયો, એ વાક્ય પછી ભાજપની એક એક જે નિર્ણયો છે એ તો ગણતરીપૂર્વકના છે. એ સહજ રીતે આવેલા નથી, ભૂલથી નીકળેલા નથી. ગણતરીપૂર્વકનું કામ કર્યું છે ભાજપે કે રાજપૂતો નારાજ થશે તો બીજા કયા સમાજના મત ભાજપને મળશે, એ ગણિત થયું, એ વિચારાયું, એના ઉપર મનોમંથન થયું અને પછી એવું અભિમાનપૂર્વક નિર્ણય લેવાયો, ગણતરી સાથે, આયોજન સાથે, મેનેજમેન્ટ સાથે નિર્ણય લેવાયો કે રૂપાલાની ટિકિટ નથી કાપવાની. તો ગણતરીપૂર્વક રીતે જ્યારે મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હોય તો એની માફી કેવી હોય? બીજી વાત, આજ ભાજપી જનતા પાર્ટીની જે પ્રેસ નોટ છે એમાં એવું લખ્યું છે કે 3જા પાના પર કે ભાઈ, એક મિનિટ, ક્ષત્રિય ભાઈઓએ પણ 3જા પાનામાં જે પહેલો પેરેગ્રાફ છે એની છેલ્લી લાઈન છે, છેલ્લેથી બીજી લાઈન છે કે ક્ષત્રિય ભાઈઓએ પણ ક્ષમા વિરસ્ય ભૂષણમની પોતાની યશસ્વી અને ગૌરવવંતી પરંપરા અને સ્વભાવને સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે. એટલે ભાજપ વાળા ગાળો દે અને આપણે પરંપરા નિભાવવાનો અમૂલ્ય અવસર આવી ગયો. તમે ગુજરાતની બહેનોને ધોકા માર્યા, તમે ગુજરાતની બહેનોને જેલમાં પૂરી, તમે ગુજરાતની ચૈતરભાઈ વસાવાની પત્ની, ગુજરાતની દીકરીને જેલમાં પૂરી અને ક્ષમા વિરસ્ય ભૂષણમાં આપણે જ કરવાનું, સમાજે કરવાનું, જનતાએ કરવાનું. તમે રોજ ઉઠીને ધોકા મારો, તમે રોજ ઉઠીને બહેનોનું અપમાન કરો, તમે રોજ ઉઠીને બહેનોને જેલમાં પૂરો, તમે રોજ ઉઠીને બહેનોને સ્વાભિમાનને ઠેસ પહોંચે એવું કામ કરો અને પછી ક્ષમાનું ટેન્ડર અમારે ભરવાનું, ક્ષમા આપવાની. હું ફરી વાર કહું છું, ક્ષમા વિરસ્ય ભૂષણમનો અર્થ એ છે કે જે વીર હોય એને જ માફી આપવી, એને જ માફ કરવો, કાયરોને નહીં. ભાજપ વાળા કાયર છે, બહેનોને જેલમાં પૂરે, બહેનો ઉપર દંડા ઉઠાવે, બહેનોને અપમાનિત કરે, એવા કાયરોને માફી ન મળે. કાયર માટે માફીની જોગવાઈ કોઈ પરંપરામાં નથી. વીર માટે માફી છે, વીર હોય એ માફી માગે. આ માફી માંગવાના શબ્દોમાં ક્યાંય વીરતાનું પ્રમાણ નથી. તમે માફી માંગો છો તો સાપેક્ષ માફી છે કે રાહુલ ગાંધીએ, બીજું કે છેલ્લા પાનાના પહેલા પેરેગ્રાફની 4થી લીટી છે, છેલ્લા પાનાના ઉપરના પેરેગ્રાફની 4થી લીટી જે છે એમાં એવું લખ્યું છે કે એ વાતનું દુઃખ છે કે, આ ભાજપના શબ્દો છે, એ વાતનું દુઃખ છે કે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી. એટલે આ તો લલકારવાની પ્રેસ નોટ છે. આ તો ભાજપ વાળા એવું કહેવા માંગે છે કે ક્ષત્રિય સમાજ ખાલી અમારો જ વિરોધ કરે છે, તમે પેલા બેની માફી નથી મંગાવી શક્યા, આમ છે. એટલે આ તો ભાજપની પ્રેસ નોટ ક્ષત્રિયોને લલકારવાની છે, ચેલેન્જ આપવાની છે. એમાં ચોખ્ખા શબ્દો છે કે આ ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી. એનો મતલબ એમ ભાજપ એમ કહેવા માંગે છે કે ભાઈ ખાલી અમે નહીં, બધાની માફી મંગાવો તો તમને અમે માનીએ, નહીતર તો તમે ખાલી અમારી સામે જ બોલો છો. પણ બીજા જે વાક્યો છે એ મહિલાના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારા નથી, મહિલાના સ્વાભિમાનને ઠેસ પહોંચે એવા શબ્દો નથી, કોઈ કુળની, કોઈ પરંપરાની દીકરીઓ કે બહેનોના બલિદાનને ડિમીન કરે, એનું મહત્વ ઓછું કરે એવા શબ્દો નથી.
તો આ કેવા પ્રકારની પ્રેસ નોટ ભાજપી જનતા પાર્ટીએ બહાર પાડી? અમારા મોબાઈલમાં હું વાંચું છું. બીજું કે બીજા પાનાની અંદર, આ પ્રેસ નોટના બીજા પાનામાં વચ્ચેનો જે પેરેગ્રાફ છે, ફકરો, બીજો ફકરો છે, એમાં લખ્યું છે કે આગામી સમયમાં ભારત વિશ્વમાં સન્માન સાથે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણા સૌનું કર્તવ્ય છે. આપણા સૌના સહકારથી નરેન્દ્રભાઈ મોદી પણ સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ આગામી ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપીએ, સહભાગી બનીએ, એ આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે. એટલે કે નરેન્દ્ર મોદી અને ભાજપ વાળા ભારતને વિશ્વમાં સન્માન અપાવવાની કોશિશ કરે છે, માટે આપણે એને મત આપવો, એવું આ પ્રેસ નોટ કહે છે. ભારતને વિશ્વમાં સન્માન મળે એનો અર્થ શું? આપણા દેશની કરોડો દીકરીઓને તમારા નેતા અપમાનિત કરે, એના સન્માનને ઠેસ પહોંચે એવા કૃત્યો બોલે, શું એનાથી ભારતનું સન્માન દુનિયાના દેશોમાં વધશે? ભારતનું સન્માન ત્યારે જ વધ્યું કહેવાય જ્યારે ભારતની અંદર ભારતની દીકરી અને ભારતની બહેનનું માન સન્માન જળવાય. આપણા દેશની મહિલા ખેલાડીઓ જેને દુનિયા આખીમાં ભારતનું નામ રોશન કર્યું, એ મહિલા ખેલાડીઓ દિવસોના દિવસો સુધી ભાજપના એક નેતાની સામે દિલ્હીમાં ધરણા કર્યા, ઉપવાસ કર્યા, શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું, ત્યારે તો એમનું માન સન્માન ભાજપ વાળાએ જાળવ્યું નહીં. ભારતનું નામ ખરેખર દુનિયા આખીમાં ફેમસ કરાયું, આખી દુનિયામાં પ્રતિષ્ઠા પાવી આપણી મહિલા કુસ્તીબાજ દીકરીઓનું સન્માન ભાજપ વાળાએ જાળવ્યું નહીં. હજારો રાજપૂત બહેનો, દીકરીઓ, માતાઓ આજે સડકો ઉપર પોતાના આત્મસન્માન માટે લડે છે. એની કોઈ ભાજપ વાળાને ફિકર નથી. પણ ભાજપને મત જોતા છે એટલે એવી વાતો કરે છે કે નરેન્દ્રભાઈએ વિશ્વમાં સન્માન અપાયું ભારત. નરેન્દ્રભાઈ જન્મ્યા નહોતા ત્યારે વિશ્વના દેશોમાં ભારતનો પાસપોર્ટ માન્ય નહોતો. દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીય નતો જઈ શકતો, બધા જતા હતા. એમના જન્મ પહેલા એ પોતે જયારે ભાજપની સરકાર નહોતી ત્યારે અમેરિકાના, યુએસના ને એના ફોટાઓ આજે ફરે છે. તો એ કેવી રીતે કોઈ ગેરકાયદેસર ઇલીગલ માઇગ્રેન્ટ તરીકે અમેરિકા ગયા હતા? નરેન્દ્ર મોદીના 1991-92 ના ફોટાઓ છે જ વોશિંગ્ટન ડીસી ની અંદર બહાર ઉભા હોય. તો કેવી રીતે ગયા હતા વિદેશમાં? ભારતનું માન હતું, સન્માન હતું, ભારતના પાસપોર્ટ ઉપર વિઝા મળતા હતા તો ગયા હતા. આજે એવી વાતો કરે કે મેં સન્માન અપાયું. તો દોસ્તો, ભાજપી જનતા પાર્ટીની આ જે પ્રેસ નોટ છે એમાં ક્ષમા વિરસ્ય ભૂષણમના સૂત્રનો સહારો લઈ અને ચોર લોકો માફી લેવા નીકળ્યા છે, કાયરો માફી લેવા નીકળ્યા છે. ઇતિહાસમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે કાયરને માફ કરવાનું કામ કર્યું અને કાયરોએ પછી ષડયંત્ર કરીને દગો કર્યો. ક્ષમા વિરસ્ય ભૂષણમનો અર્થ છે કે જે વીર હોય એને જ માફ કરવું, જે વીર પુરુષ છે એને જ માફીને પાત્ર કરવું. કાયરોને, ચોરોને, ભ્રષ્ટોને, અભિમાનીઓને, દગાબાજોને, કપટ કરનારાઓને, ષડયંત્રકારોને ક્યારેય માફ કરવા જોઈએ નહીં. એ સબક આપણને ઇતિહાસથી મળે છે. માફ કરવો કે માફ ન કરવો એ પ્રશ્ન મારો વ્યક્તિગત નથી, પણ ક્ષમા વિરસ્ય ભૂષણમ સૂત્રની આડ લઈ અને ચોરો, ષડયંત્રકારો, કપટબાજો માફી માંગવા નીકળ્યા છે, એનાથી સાવચેત રહેવું એ આપણા સૌની જવાબદારી છે. ચૂંટણીમાં કોણ કોને મત આપશે એ સૌનો વ્યક્તિગત પ્રશ્ન છે, વ્યક્તિગત અધિકાર છે. કોણ જીતશે, કોણ હારશે એ પણ બહુ સૌનો અંગત લોકતાંત્રિક અધિકાર છે. પણ કાયરોને, દુષ્ટોને, ભ્રષ્ટોને, દગાબાજોને માફી ન મળવી જોઈએ ક્યારે. નહીતર જેમ મોહમ્મદ ગજનવીએ દગો કરી અને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથે કર્યું હતું, એવું કૃત્ય ફરીથી આ ભાજપના દગાબાજો કરી શકે એમ છે, એવું મારું માનવું છે. માફી માંગનાર વ્યક્તિ વીર હોવો જોઈએ અને વીર હોય એને જ માફી મળવી જોઈએ. આ વાત સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.